નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર પહેલું એમાં સંખ્યા પરિચય એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો આપણે અભ્યાસ કરતાં પહેલાં થોડીક ધોરણ 5માં જે તમે ભણી ગયા છો તો એનું થોડુંક પુનરાવર્તન કરીએ તો તમે તેમાં પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય અને પૂર્ણ સંખ્યા કોને કહેવાય તેના વિશે તમે અભ્યાસ કરી ગયા છો. તો એના વિશે થોડુંક વધારે અભ્યાસ કરીએ તો પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1થી લઈને અનંત સુધીની જે ધન સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓને કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓ. એટલે કે 1થી લઈને અનંત સુધીની જે ધન સંખ્યાઓ છે એ બધી સંખ્યાને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. એક એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પછી જોઈએ તો આવશે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? પૂર્ણ સંખ્યા એટલે કે આવશે 0 અને પ્રાકૃતિક સંખ્યાથી બનતી સંખ્યાઓના સમૂહને કહેવાય પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે અને 0 એ શું થશે? સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો હવે આપણે આગળ જોઈએ તો આ ચેપ્ટર પહેલું કે જે સંખ્યા પરિચય છે એમાં આપણે અભ્યાસ કરીએ તો એમાં સૌપ્રથમ આપણે જોશું સંખ્યાઓ વચ્ચેની સરખામણી, કે સંખ્યાઓ છે એની વચ્ચે કઈ રીતે આપણે સરખામણી કરી શકીએ છીએ તે જોઈએ. તો એક અંકની સંખ્યા કરતાં બે અંકની સંખ્યા કેવી હોય છે? મોટી હોય છે. એટલે કે આપણે સૌ જાણીએ છીએ કે એક અંકની સંખ્યા કરતાં બે અંકની સંખ્યા કેવી હોય છે? મોટી હોય છે. એટલે કે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો 7 અને 15. તો 7 એ એક અંકની સંખ્યા છે, જ્યારે 15 છે એ બે અંકની સંખ્યા છે. તો એક અંકની સંખ્યા કરતાં બે અંકની સંખ્યા કેવી હોય છે? મોટી. એટલે કે 7 કરતાં 15 કેવા થશે? મોટા થશે. એવી જ રીતે બે અંકની સંખ્યા કરતાં 3 અંકની સંખ્યા કેવી હોય છે? મોટી હોય છે. એટલે કે બે અંકની સંખ્યા કરતાં 3 અંકની સંખ્યા કેવી હોય છે? મોટી હોય છે. તો આપણે કોઈ ઉદાહરણ લઈને જોઈએ કે 25 અને 105. તો 25 એ બે અંકની સંખ્યા છે, જ્યારે 105 છે એ 3 અંકની સંખ્યા છે. તો 25 કરતાં 105 કેવા છે? મોટા છે. તો આમ બે અંકની સંખ્યા કરતાં 3 અંકની સંખ્યા કેવી હોય છે? મોટી હોય છે. તેવી જ રીતે 3 અંકની સંખ્યા કરતાં 4 અંકની સંખ્યા મોટી હોય છે. અને આગળ આપણે આમ અભ્યાસ કરતા જશું તો 4 અંકની સંખ્યા કરતાં 5 અંકની સંખ્યા મોટી હોય છે અને 5 અંકની સંખ્યા કરતાં 6 અંકની સંખ્યા મોટી હોય છે. હવે બે 3 અંકની સંખ્યાઓ આપેલી હોય તો એ બંને સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે તે જાણવા માટે આપણે બે શક્યતાઓ રહેલી છે. જો 100નો અંક મોટો હોય, કે બંને સંખ્યા જો આપેલી હોય 3 અંકની, તો એ બંને સંખ્યાના 100ના અંક સમાન હોઈ શકે અથવા તો જુદા જુદા હોય. જો જુદા જુદા હોય તો જે સંખ્યાનો 100નો અંક મોટો તે સંખ્યા મોટી. એટલે કે 3 અંકની બે સંખ્યાઓમાં 100ના સ્થાનના અંકો જુદા જુદા હોય તો જે સંખ્યાનો 100નો અંક મોટો તે સંખ્યા મોટી. એટલે કે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો 325 અને 450, કે 325 અને 450. તો આ બે સંખ્યા કેવી છે? 3 અંકની સંખ્યા છે. તો એક સંખ્યામાં 100નો અંક છે 3 અને બીજી સંખ્યામાં 100નો અંક છે 4. તો જે સંખ્યાનો 100નો અંક મોટો તે સંખ્યા મોટી. તો 3 કરતાં 4 કેવા થશે? મોટા થશે. એટલે કે 325 કરતાં 450 કેવા થશે? મોટા થશે. એટલે કે 3 અંકની બે સંખ્યાઓમાં 100ના અંકો જુદા જુદા હોય તો જે સંખ્યાનો 100નો અંક મોટો તે સંખ્યા મોટી. આ એક શક્યતા થઈ. હવે જો જુદા જુદા હતા, હવે બંને 100ના અંકો સમાન હોય તો શું? તો દશકનો અંક જે સંખ્યાનો મોટો તે સંખ્યા કેવી થશે? મોટી. એટલે કે 3 અંકની બે સંખ્યાઓમાં 100ના સ્થાનના અંકો સરખા હોય તો જે સંખ્યાનો દશકનો અંક મોટો તે સંખ્યા મોટી. એટલે કે ઉદાહરણ તરીકે લઈએ કે આપણે 445 અને 475. તો 445 અને 475. તો બંને સંખ્યાનો 100નો અંક કેવો છે? સમાન છે. બંનેનો 100નો અંક છે 4. હવે જોઈએ તો દશકનો અંક, કે પહેલી સંખ્યા 445 છે તો એમાં દશકનો અંક થશે 4 અને બીજી સંખ્યા છે 475 તો એમાં દશકનો અંક થશે 7. તો બંને સંખ્યામાં દશકનો અંક જોઈએ તો પહેલી સંખ્યામાં 4 અને બીજી સંખ્યામાં 7. તો જે સંખ્યાનો દશકનો અંક મોટો તે સંખ્યા કેવી થશે? મોટી થશે. એટલે કે 4 કરતાં 7 કેવા છે? મોટા છે. તો પહેલી સંખ્યા કરતાં બીજી સંખ્યા કેવી થશે? મોટી થશે. એટલે કે 445 કરતાં 475 કેવા થશે? મોટા થશે. 3 અંકની બે સંખ્યાઓમાં હવે 100નો અને દશકનો અંક બંને અંક સમાન હોય તો જે સંખ્યાનો એકમનો અંક મોટો તે સંખ્યા મોટી. કે દશક અને 100 એમ બંને અંક સમાન આપ્યા હોય તો જે સંખ્યાનો એકમનો અંક સમાન ન હોય, એટલે કે સમાન સરખો નહીં હોય એકમનો અંક, તો એ જે સંખ્યાનો એકમનો અંક મોટો એ સંખ્યા કેવી થશે? મોટી થશે. એટલે કે આપણે લઈ 551 અને 557.
તો બંને સંખ્યામાં 100 અને દશકના અંક કેવા છે? સમાન, કે 551 અને 557. તો બંને સંખ્યાના 100નો અને દશકનો અંક કેવા છે? સમાન છે. તો બંને સંખ્યાના એકમના અંક જોઈએ તો પહેલી સંખ્યાનો એકમનો અંક છે 1 અને બીજી સંખ્યાનો એકમનો અંક છે 7. તો 1 કરતાં 7 કેવા થશે? મોટા થશે. એટલે કે જે સંખ્યાનો એકમનો અંક મોટો તે સંખ્યા કેવી થશે? મોટી થશે. એટલે કે 551 કરતાં 557 કેવા થશે? મોટા થશે. એવી જ રીતે આપણે 4 અંકની સંખ્યામાં જોઈ શકીએ કે 4 અંકની સંખ્યામાં જે સંખ્યાનો 1000નો અંક મોટો તે સંખ્યા કેવી થશે? મોટી થશે. કે 1000નો અંક જે સંખ્યાનો મોટો હશે તે સંખ્યા કેવી થશે? મોટી થશે. એવી જ રીતે 4 અંકની બે સંખ્યામાં 1000નો અંક સરખો હોય તો જે સંખ્યાનો 100નો અંક મોટો તે સંખ્યા કેવી થશે? મોટી થશે. એટલે કે 1000નો અંક જો સમાન હોય તો જે સંખ્યાનો 100નો અંક મોટો તે સંખ્યા કેવી થશે? મોટી થશે. હવે જો 100માં સ્થાન બંને અંકો સમાન હોય, એટલે કે 1000નો અને 100નો એમ બંને અંક સમાન હોય તો જે સંખ્યાનો દશકનો અંક મોટો તે સંખ્યા કેવી થશે? મોટી થશે. એટલે કે જો પહેલાં 1000નો અંક મોટો હોય, એટલે કે 1000ના અંક જુદા જુદા આપેલા હોય તો જે સંખ્યાનો 1000નો અંક મોટો તે સંખ્યા મોટી. હવે જો 1000નો અંક સમાન આપેલો હોય તો જે સંખ્યાનો 100નો અંક મોટો તે સંખ્યા કેવી થશે? મોટી. હવે 1000 અને 100 એમ બંને અંક સમાન આપેલા હોય તો જે સંખ્યાનો દશકનો અંક મોટો તે સંખ્યા મોટી. અને 1000, 100 અને દશક એમ ત્રણેય અંક સમાન આપેલા હોય તો જે સંખ્યાનો એકમનો અંક મોટો તે સંખ્યા થશે મોટી. પછી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવી, એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ ક્રમમાં શું કરવામાં આવે છે? સંખ્યાઓને ગોઠવવામાં આવે છે. અને ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે આપણે શું કરીએ છીએ? સંખ્યાઓને મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ આપણે સંખ્યાઓની ગોઠવણી કરીએ છીએ. આગળ જોઈએ આપણે અંકોની અદલાબદલી, કે અંકોની અદલાબદલી કરતાં કેવી રમૂજ ઉત્પન્ન થાય છે તે આપણે જોઈએ. અહીં કે કોઈ એક સંખ્યા આપેલી છે, અહીં ઉદાહરણ લઈને સમજાવવા પ્રયત્ન કરેલો છે કે 273. તો 3 અંકની એક સંખ્યા આપેલી છે તો એ સંખ્યાના અંકોના સ્થાન બદલતા આપણને મોટી સંખ્યા શું મળે છે? તો 273 છે તો એ સંખ્યાના અંકોના સ્થાન બદલતા આપણને મોટી સંખ્યા મળશે 732 અને નાની સંખ્યા મળશે આપણને 237. ત્યાં એક સંખ્યા આપેલી હતી, એ સંખ્યાના અંકોના સ્થાન બદલતા આપણને મોટી સંખ્યા મળી 732 અને નાની સંખ્યા મળી આપણને 237. એવી જ રીતે બીજું એક ઉદાહરણ આપેલું છે 391. તો 391ના અંકોના સ્થાનની અદલાબદલી કરતાં આપણને મળતી મોટી સંખ્યા છે 931 અને નાની સંખ્યા છે 139. એવી જ રીતે 4 અંકની કોઈ સંખ્યા લઈ અને એના અંકોના સ્થાનની અદલાબદલી કરતાં આપણને કઈ મોટી સંખ્યા મળે છે અને કઈ નાની સંખ્યા મળે છે તે આપણે જોઈએ. કે અહીં સંખ્યા આપેલી છે 4218 ના અંકોના સ્થાન બદલતા મોટી સંખ્યા આપણને મળે છે 8421, જ્યારે નાની સંખ્યા આપણને મળે છે 1248. તો આ થઈ ગઈ અંકોના સ્થાનની અદલાબદલી કરતાં મળતી આપણને મોટી સંખ્યા અને નાની સંખ્યા. હવે જોઈએ કે આપણે 99 પછી બે અંકની કોઈ સંખ્યા જોવા મળતી નથી, કે 99 છે તો એ જ બે અંકની સૌથી મોટી સંખ્યા છે. એના પછી આપણને 99 પછી કોઈ બે અંકની સંખ્યા જોવા મળતી નથી, એટલે કે 99 એ બે અંકની સૌથી મોટી સંખ્યા છે. આ જ રીતે 999 છે એ 3 અંકની સૌથી મોટી સંખ્યા છે. 9999 છે એ 4 અંકની સૌથી મોટી સંખ્યા છે, કે જેના પછી આપણને 4 અંકની મોટી સંખ્યા જોવા મળતી નથી. તો હવે આપણે જોઈએ અહીંયા કે 9 + 1 બરાબર 10, કે 10 ગુણ્યા 1 કરીશ એટલે આવશે 10, એટલે કે એક અંકની સૌથી મોટી સંખ્યા પ્લસ 1 કરીશ એટલે આવશે 10, કે 10 એ શું છે? બે અંકની સૌથી નાની સંખ્યા છે. એ જ રીતે 99 + 1 કરીશ એટલે આવશે 100, તો 100 એ શું થશે? 10 ગુણ્યા 10 કરીશ ત્યારે 100 આવશે. એ જ રીતે 999 + 1 કરીશ એટલે આવશે 1000, એટલે કે 10 ગુણ્યા 100 કરીશ ત્યારે આવશે 1000. એવી જ રીતે 9999 + 1 કરીશ એટલે આવશે 10,000, એટલે કે 10,000 આપણને કઈ રીતે મળશે? કે 10 ગુણ્યા 1000 કરીશ ત્યારે મને મળશે 10,000. એટલે કે આપણે આગળ જોયું એ મુજબ જ કે એક અંકની સૌથી મોટી સંખ્યા +1 કરીશ એટલે મને મળશે બે અંકની સૌથી નાની સંખ્યા. એ જ રીતે બે અંકની સૌથી મોટી સંખ્યા +1 કરશું એટલે આપણને મળશે 3 અંકની સૌથી નાની સંખ્યા. એ જ રીતે 3 અંકની સૌથી મોટી સંખ્યા +1 કરશું એટલે આપણને મળશે 4 અંકની સૌથી નાની સંખ્યા.
અને 4 અંકની સૌથી નાની મોટી સંખ્યા પ્લસ 1 કરશું એટલે આપણને મળશે 5 અંકની સૌથી નાની સંખ્યા. એટલે કે આ રીતે આપણે આગળ વધતા જશું એમ આપણને સૌથી નાની સંખ્યા મળી જશે. એટલે કે 5 અંકની સૌથી મોટી સંખ્યા પ્લસ 1 કરીશ એટલે આપણને શું મળશે? 6 અંકની સૌથી નાની સંખ્યા. હવે જોઈએ સ્થાન કિંમતનું આપણે થોડુંક પુનરાવર્તન કે જે તમે ધોરણ 5માં ભણી ગયા છો. તો અહીં આપણે એનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ. તો એને કોઈ સંખ્યા આપેલી હોય તો એ સંખ્યાને આપણે વિસ્તારમાં કઈ રીતે લખી શકીએ તે આપણે અહીંયા જોઈએ. કે અહીંયા પહેલી સંખ્યા આપણને આપેલી છે 65. તો 65 કઈ રીતે લખી શકાય? તો 60 પ્લસ 5 કરીશ એટલે 65 થશે. હવે 60 એટલે શું થશે? 6 ગુણ્યા 10 એટલે કે 6 દશક 60 થશે. એટલે કે 6 ગુણ્યા 10 પ્લસ 5 કરીશ ત્યારે થશે 65. એવી જ રીતે બીજી સંખ્યા આપણને આપેલી છે 328. તો 328 છે તો એને વિસ્તારમાં આપણે લખીએ તો 300 પ્લસ 20 પ્લસ 8. હવે 300 એટલે શું થશે? 3 ગુણ્યા 100 પ્લસ 20 એટલે શું થશે? 2 ગુણ્યા 10 પ્લસ 8 કરીશ ત્યારે આપણને મળશે 328. ત્યાર પછી ત્રીજી સંખ્યા આપણને આપેલી છે 7413. તો એને આપણે વિસ્તારમાં લખીએ તો આમ થશે 7000 પ્લસ 400 પ્લસ 10 પ્લસ 3. હવે 7000 એટલે શું થશે? 7 ગુણ્યા 1000 પ્લસ 400 એટલે શું થશે? 4 ગુણ્યા 100 પ્લસ 10 એટલે શું થશે? 10 ગુણ્યા 1 અને પ્લસ 3 કરશું એટલે આપણને મળશે 7413. એના પછી આપણને આપેલું છે 69542 કે 69542. તો આને આપણે વિસ્તારમાં લખીએ તો આ મુજબ થશે કે 60000 પ્લસ 9000 પ્લસ 500 પ્લસ 40 પ્લસ 2. હવે 60000 એટલે કે થશે 6 ગુણ્યા 10000 કરીશ એટલે થશે 60000. એટલે કે 6 ગુણ્યા 10000 પ્લસ 9 ગુણ્યા 1000 પ્લસ 5 ગુણ્યા 100 પ્લસ 4 ગુણ્યા 10 પ્લસ 2 કરીશ એટલે આખી સંખ્યા આપણને મળશે 69542. તો આ થઈ ગયું સ્થાન કિંમતનું પુનરાવર્તન કે સંખ્યાને આપણે કઈ રીતે વિસ્તારમાં લખી શકીએ છીએ તે આપણે અહીં ભણ્યા. હવે આગળ જોઈએ 1 લાખનો પરિચય કે 1 લાખ છે એ આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ. તો 5 અંકની સૌથી મોટી સંખ્યા પ્લસ 1 કરીશ એટલે આપણને મળશે 6 અંકની સૌથી નાની સંખ્યા. હવે 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે? તો 99999 પ્લસ 1 કરીશ એટલે આપણને મળશે 1 લાખ કે 1 લાખ જે શું છે? 6 અંકની સૌથી નાની સંખ્યા કે જેને આપણે લાખ તરીકે ઓળખીએ છીએ. વળી 10 ગુણ્યા 10000 કરીશ ત્યારે આપણને શું મળશે? 1 લાખ કે 10 ગુણ્યા 10000 કરીશ ત્યારે આપણને મળે છે 1 લાખ. હવે 6 અંકની એક સંખ્યા લઈ અને આપણે એને વિસ્તારમાં લખી અને સમજીએ. તો અહીં 6 અંકની એક આપણને સંખ્યા આપેલી છે 3,58,942 કે 3,58,942 ને આપણે વિસ્તારમાં લખીએ તો 3 લાખ એટલે શું થશે? 3 ગુણ્યા 1 લાખ પ્લસ 58,000 એટલે કે થશે 50,000. તો 50,000 એટલે શું થશે? 5 ગુણ્યા 10,000 પ્લસ 8,000 એટલે શું થશે? 8 ગુણ્યા 1000 પ્લસ 900 એટલે કે આવશે 9 ગુણ્યા 100 પ્લસ 42 એટલે કે થશે 4 ગુણ્યા 10 અને પ્લસ 2 એટલે કે આવશે 2 ગુણ્યા 1. એટલે કે આ રીતે આપણે સંખ્યાને શું કરી શકીએ છીએ? વિસ્તારમાં આપણે લખી શકીએ છીએ. પછી આપેલું છે મોટી સંખ્યા કે મોટી સંખ્યા એટલે કે થશે 1 કરોડ અથવા તો 10 લાખ કે 10 લાખ છે એ મોટી સંખ્યા છે અને એના કરતાં પણ આપણે મોટી સંખ્યા લઈએ તો થશે 1 કરોડ. તો 6 અંકની સૌથી મોટી સંખ્યા પ્લસ 1 બરાબર થશે 7 અંકની સૌથી નાની સંખ્યા. એટલે કે 6 અંકની સૌથી મોટી સંખ્યા એટલે શું થશે? 9,99,999 એ થશે 6 અંકની સૌથી મોટી સંખ્યા. પ્લસ 1 કરશું એટલે આપણને મળશે 7 અંકની સૌથી નાની સંખ્યા. એટલે કે 7 અંકની સૌથી નાની સંખ્યા એટલે થશે 10 લાખ કે જેને આપણે 10 લાખ તરીકે ઓળખીએ છીએ. તેવી જ રીતે 7 અંકની સૌથી મોટી સંખ્યા પ્લસ 1 કરશું એટલે આપણને મળશે 8 અંકની સૌથી
નાની સંખ્યા કે જેને આપણે 1 કરોડ તરીકે ઓળખીએ છીએ. તો 7 અંકની સૌથી મોટી સંખ્યા એટલે થશે 99,99,999 પ્લસ 1 કરીશ એટલે આપણને મળશે 8 અંકની સૌથી નાની સંખ્યા. તો 8 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? તો આવશે 1 કરોડ કે જેને આપણે કરોડ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો આવશે સ્વાધ્યાય 1.1. તો સ્વાધ્યાય 1.1નો આપણે અભ્યાસ કરતા પહેલાં થોડુંક જે ધોરણ 5માં તમે ભણી ગયા છો તેનું પુનરાવર્તન કરી લઈએ કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ કોને કહેવાય ને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં અલ્પવિરામ છે એ પ્રથમ અલ્પવિરામ સંખ્યાને છેલ્લેથી 3 આંકડા મૂકીને પ્રથમ અલ્પવિરામ મૂકવામાં આવે છે. બીજું અલ્પવિરામ છે ત્યાર પછીના 2 આંકડા મૂકીને મૂકવામાં આવે છે. અને ત્રીજું અલ્પવિરામ છે એ ત્યાર પછીના 2 આંકડા મૂકીને ત્રીજું અલ્પવિરામ મૂકવામાં આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં અલ્પવિરામ છે એ પહેલું અલ્પવિરામ સંખ્યાના છેલ્લેથી 3 આંકડા મૂકી અને પ્રથમ અલ્પવિરામ મૂકવામાં આવે છે. બીજું અલ્પવિરામ છે એ ત્યાર પછીના 3 આંકડા મૂકી અને બીજું અલ્પવિરામ મૂકવામાં આવે છે. અને ત્રીજું અલ્પવિરામ છે એ ત્યાર પછીના પાછા 3 આંકડા મૂકી અને ત્રીજું અલ્પવિરામ મૂકવામાં આવે છે. તો અહીં આપણે એ અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે આગળ જોઈએ તો સ્વાધ્યાય 1.1માં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા જોઈએ તો એમાં પહેલી ખાલી જગ્યા આપણને આપેલી છે કે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. તો આગળ આપણે જોયું એ મુજબ કે 1 લાખ બરાબર કેટલી વખત 10,000 કરવા જોશે? તો 10 વખત. એટલે કે 1 લાખ બરાબર 10 વખત 10,000 કરીશ ત્યારે થશે 1 લાખ. એટલે કે આવશે ખાલી જગ્યામાં 10. બીજી સંખ્યા આપણને આપેલી છે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000. તો કેટલા 100,000 કરીશ ત્યારે થશે 1 મિલિયન. તો 10 100,000 કરીશ ત્યારે થશે 1 મિલિયન. પછી 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ કે 1 કરોડ બરાબર કેટલા 10 લાખ કરીશ ત્યારે થશે 1 કરોડ. તો 10 વખત 10 કરોડ 10 વખત 10 લાખ કરીશ ત્યારે થશે 1 કરોડ. એટલે કે 1 કરોડ બરાબર ખાલી જગ્યામાં આવશે 10 વખત 10 લાખ કરીશ ત્યારે થશે 1 કરોડ. એટલે કે આવશે ખાલી જગ્યામાં 10. ચોથી ખાલી જગ્યા આપણને આપેલી છે 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો 1 કરોડ બરાબર કેટલા મિલિયન કરીશ ત્યારે થશે 1 કરોડ. તો 10 મિલિયન બરાબર થશે 1 કરોડ. એટલે કે 1 કરોડ બરાબર આવશે 10 મિલિયન. પાંચમી ખાલી જગ્યા આપેલી છે કે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. તો 1 મિલિયન બરાબર થશે 10 લાખ. એટલે કે ખાલી જગ્યામાં આવશે 10. એટલે કે 1 મિલિયન બરાબર 10 લાખ. હવે બીજો પ્રશ્ન આપણને આપેલો છે કે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. કે યોગ્ય રીતે શું કરવાનું છે? અલ્પવિરામ મૂકવાનું છે કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપેલું હોય તો યોગ્ય જ એની રીતે અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ આપેલી હોય તો એના મુજબ શું કરવાનું છે? આપણે અલ્પવિરામ મૂકવાનું છે અને જે શબ્દમાં આપેલી સંખ્યા છે એને આપણે અંકમાં લખવાની છે. તો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે 73,75,307. તો 73,75,307. તો એના પહેલાં આપણે અંકમાં લખીએ. તો અંકમાં લખી નાખીએ. હવે આ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં છે એટલે પહેલું અલ્પવિરામ આવે છે છેલ્લેથી 3 આંકડા મૂકી અને પ્રથમ અલ્પવિરામ. એટલે 307 પછી પહેલું અલ્પવિરામ આવશે. બીજું અલ્પવિરામ છે ત્યાર પછીના 2 આંકડા મૂકીને બીજું અલ્પવિરામ આવે છે. એટલે કે બીજું અલ્પવિરામ આવશે 75 પછી. એટલે કે આ જવાબ થશે 73,75,307. બીજો પ્રશ્ન આપણને આપેલો છે 9,05,41,000 કે 9,05,41,000. તો પહેલાં જે સંખ્યા આપેલી છે એને આપણે અંકમાં લખી નાખીએ. હવે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ છે એટલે કે અલ્પવિરામ આપણે મૂકીએ તો પ્રથમ અલ્પવિરામ છે એ છેલ્લેથી 3 આંકડા મૂકીએ અને પ્રથમ અલ્પવિરામ. બીજું અલ્પવિરામ છે ત્યાર પછીના 2 આંકડા મૂકીએ અને બીજું અલ્પવિરામ. અને ત્રીજું અલ્પવિરામ છે ત્યાર પછી 2 આંકડા મૂકી અને ત્રીજું અલ્પવિરામ મૂકવામાં આવે છે. એટલે કે જવાબ આ રીતે આપણે લખી શકીએ છીએ કે 9,05,41,000.
ત્રીજો આપણને આપેલું છે 7,52,21,302 કે 7,52,21,302. તો આ સંખ્યાને પહેલાં આપણે અંકમાં લખી નાખીએ. તો અંકમાં લખી નાખીએ. હવે આપણે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકીએ તો આ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ છે. તો એમાં પ્રથમ અલ્પવિરામ છે છેલ્લેથી 3 આંકડા મૂકીએ અને પ્રથમ અલ્પવિરામ આવશે એટલે કે 302 પછી પ્રથમ અલ્પવિરામ, બીજું અલ્પવિરામ છે ત્યાર પછીના 2 આંકડા મૂકીએ અને બીજું અલ્પવિરામ એટલે કે 21 પછી બીજું અલ્પવિરામ આવશે અને ત્રીજું અલ્પવિરામ છે ત્યાર પછીના 2 આંકડા મૂકીએ અને ત્રીજું અલ્પવિરામ એટલે કે 52 પછી બીજું અલ્પવિરામ એટલે કે આ મુજબ થશે 7,52,21,302. ચોથી સંખ્યા આપણને આપેલી છે 58,423,202. 58,423,202 આમ આપેલું છે. તો આ જે આપેલું છે એ કેમાં આપેલું છે? આપણને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ આપેલું છે. તો એને આપણે સૌપ્રથમ અંકમાં લખીએ તો 58,423,202. તો આ લખી નાખ્યું. હવે આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ અલ્પવિરામ મૂકીએ તો પહેલું અલ્પવિરામ છે છેલ્લેથી 3 આંકડા મૂકીને પ્રથમ અલ્પવિરામ એટલે કે 202 પછી પ્રથમ અલ્પવિરામ, બીજું અલ્પવિરામ છે ત્યાર પછીના 3 આંકડા મૂકી અને બીજું અલ્પવિરામ એટલે કે 423 પછી બીજું અલ્પવિરામ થશે. એટલે કે સંખ્યાનો જવાબ છે આ મુજબ આપણને લખી શકીએ છીએ કે 58,423,202. એના પછી પાંચમી સંખ્યા આપણને આપેલી છે 23,30,010 કે 23,30,010. તો એને પહેલાં આપણે અંકમાં લખી નાખીએ 23,30,010. તો હવે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ આપણે અલ્પવિરામ મૂકીએ તો પહેલું અલ્પવિરામ છે એ છેલ્લેથી 3 આંકડા મૂકીએ અને પ્રથમ અલ્પવિરામ આવશે એટલે કે 0:10 પછી પ્રથમ અલ્પવિરામ, બીજું અલ્પવિરામ છે ત્યાર પછીના 2 આંકડા મૂકીએ અને બીજું અલ્પવિરામ એટલે 30 પછી આવશે બીજું અલ્પવિરામ. તો આ મુજબ આપણે જે સંખ્યા આપેલી છે એને આપણે અંકમાં લખી શકીએ છીએ. હવે એના પછી આપણે જોઈએ તો આપેલું છે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. કે અહીંયા સંખ્યા આપણને આપેલી છે અંકમાં, એને શું કરવાનું છે? યોગ્ય જગ્યાએ અલ્પવિરામ મૂકવાનું છે અને શું કરવાનું છે? એને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ એને શબ્દમાં લખવાનું છે. તો હવે પહેલી સંખ્યા આપણને આપેલી છે 8,75,95,762. કે આપણને પહેલી સંખ્યા આપેલી છે 8,75,95,762. તો સૌપ્રથમ પહેલાં આપણે યોગ્ય જગ્યાએ અલ્પવિરામ મૂકીએ તો પ્રથમ અલ્પવિરામ છે એ છેલ્લેથી 3 આંકડા મૂકીને પ્રથમ અલ્પવિરામ એટલે કે 762 પછી પહેલું અલ્પવિરામ, પછી બીજું અલ્પવિરામ છે ત્યાર પછીના 2 આંકડા મૂકીને બીજું અલ્પવિરામ એટલે 95 પછી બીજું અલ્પવિરામ આવશે અને ત્રીજું અલ્પવિરામ એટલે કે ત્યાર પછીના બીજા 2 આંકડા મૂકીએ અને ત્રીજું અલ્પવિરામ એટલે કે 75 પછી આવશે બીજું અલ્પવિરામ એટલે ત્રીજું અલ્પવિરામ. તો હવે સંખ્યાને આપણે શબ્દમાં લખીએ તો થશે કે 8,75,95,762. તો આપણે શું કર્યું? યોગ્ય જગ્યાએ સૌપ્રથમ અલ્પવિરામ મૂક્યો અને ત્યારબાદ જે સંખ્યા આપેલી છે અંકમાં એને આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ એને આપણે શબ્દમાં લખી. તો હવે બીજી સંખ્યા આપણને આપેલી છે 85,46,283. તો સૌપ્રથમ અલ્પવિરામ મૂકીએ તો પ્રથમ અલ્પવિરામ છે એ 3 આંકડા પછી પ્રથમ અલ્પવિરામ એટલે કે 283 પછી પ્રથમ અલ્પવિરામ અને ત્યાર પછીનું બીજું અલ્પવિરામ છે એ ત્યાર પછીના 2 આંકડા મૂકીએ અને બીજું અલ્પવિરામ એટલે કે 46 પછી આવશે બીજું અલ્પવિરામ. હવે આપણે એને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ શબ્દમાં લખીએ તો આ મુજબ થશે કે 85,46,283. ત્રીજી સંખ્યા આપણને આપેલી છે 9,99,046 એટલે કે 9,99,046. તો 9,99,046 ને આપણે સૌપ્રથમ અલ્પવિરામ મૂકીએ તો પહેલું અલ્પવિરામ છે 3 આંકડા પછી એટલે કે આવશે 0:46 પછી પ્રથમ અલ્પવિરામ, બીજું અલ્પવિરામ છે ત્યાર પછીના 2 આંકડા મૂકીએ અને બીજું અલ્પવિરામ એટલે કે 2 0 મૂકીએ અને બીજું અલ્પવિરામ આવશે અને ત્રીજું અલ્પવિરામ છે ત્યાર પછીના પાછા 2 આંકડા મૂકીએ અને આવશે ત્રીજું અલ્પવિરામ એટલે કે 99 પછી આવશે ત્રીજું અલ્પવિરામ. હવે આપણે એને સૌપ્રથમ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ અલ્પવિરામ મૂકી દીધું. હવે આપણે એને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ એને આપણે શબ્દોમાં લખીએ તો આ મુજબ થશે કે 9,99,46. હવે ચોથી સંખ્યા આપણને આપેલી છે 9,84,32,701 કે 9,84,32,701. તો આપણે સૌપ્રથમ યોગ્ય જગ્યાએ અલ્પવિરામ મૂકીએ તો પ્રથમ અલ્પવિરામ છે છેલ્લેથી 3 આંકડા મૂકીને પ્રથમ અલ્પવિરામ એટલે 701 પછી પ્રથમ અલ્પવિરામ, બીજું અલ્પવિરામ આપણે મૂકીએ તો ત્યાર પછીના 2 આંકડા મૂકીએ અને બીજું અલ્પવિરામ એટલે 32 પછી બીજું અલ્પવિરામ આવશે.
ત્રીજું અલ્પવિરામ એટલે કે ત્યાર પછીના બે આંકડા મૂકી અને આવશે ત્રીજું અલ્પવિરામ એટલે કે આવશે 84 પછી ત્રીજું અલ્પવિરામ. તો હવે આપણે એને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ શબ્દોમાં લખીએ તો આ મુજબ થશે 9,84,32,701. તો જે આપણે સંખ્યા અંકમાં આપેલી હતી એને સૌપ્રથમ અલ્પવિરામ મૂક્યું અને ત્યારબાદ આપણે એને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ એને આપણે શબ્દોમાં લખી. હવે આગળ ચોથો પ્રશ્ન આપેલો છે કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. કે અહીં જે સંખ્યા આપેલી છે એમાં આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ આપણે યોગ્ય જગ્યાએ અલ્પવિરામ મૂકવાનું છે અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ એને આપણે શું કરવાનું છે? શબ્દોમાં લખવાનું છે. એટલે કે પહેલી સંખ્યા આપણને આપેલી છે કે 78,921,092. તો સૌપ્રથમ આપણે અલ્પવિરામ મૂકીએ તો પહેલું અલ્પવિરામ છે એ છેલ્લેથી 3 આંકડા મૂકીએ અને પ્રથમ અલ્પવિરામ એટલે કે આવશે 092 મૂકીએ અને આવશે પ્રથમ અલ્પવિરામ. બીજું અલ્પવિરામ છે ત્યાર પછીના 3 આંકડા મૂકીને આવશે બીજું અલ્પવિરામ એટલે કે આવશે 921 પછી બીજું અલ્પવિરામ. તો આ અલ્પવિરામ મૂકી દીધું. હવે આપણે એને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ શબ્દોમાં લખીએ તો આ મુજબ થશે કે 78,921,092. તો આ થઈ ગયું આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ એને આપણે શબ્દોમાં લખ્યું. હવે બીજી સંખ્યા આપણે જોઈએ તો 7,452,283. તો સૌપ્રથમ અલ્પવિરામ મૂકીએ તો પ્રથમ અલ્પવિરામ છેલ્લેથી 3 આંકડા મૂકીએ અને પ્રથમ અલ્પવિરામ એટલે કે 283 પછી પહેલું અલ્પવિરામ. ત્યારબાદ બીજું અલ્પવિરામ મૂકીએ તો ત્યાર પછીના 3 આંકડા મૂકીએ અને બીજું અલ્પવિરામ એટલે કે 452 પછી આવશે બીજું અલ્પવિરામ. તો આમ આપણે અલ્પવિરામ મૂકી દીધું. હવે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ આપણે એને શબ્દોમાં લખીએ તો આ મુજબ થશે કે 7,452,283. હવે ત્રીજી સંખ્યા આપણને આપેલી છે 99,985,102. તો સૌપ્રથમ આપણે અલ્પવિરામ મૂકીએ તો પહેલું અલ્પવિરામ છે છેલ્લેથી 3 આંકડા મૂકીએ અને પ્રથમ અલ્પવિરામ એટલે કે 102 પહેલાં આવશે પ્રથમ અલ્પવિરામ. બીજું અલ્પવિરામ છે એ પાછા 3 આંકડા મૂકીએ અને બીજું અલ્પવિરામ એટલે કે 985 પહેલાં આવશે બીજું અલ્પવિરામ. હવે આપણે અલ્પવિરામ મૂકી દીધું અને હવે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ આપણે શબ્દમાં લખીએ તો આ મુજબ થશે કે 99,985,102. ચોથી સંખ્યા આપણને આપેલી છે 48,49,831. તો સૌપ્રથમ આપણે અલ્પવિરામ મૂકીએ તો પ્રથમ અલ્પવિરામ છે એ છેલ્લેથી 3 આંકડા મૂકીએ અને પ્રથમ અલ્પવિરામ એટલે કે 831 પહેલાં પ્રથમ અલ્પવિરામ આવશે. બીજું અલ્પવિરામ ત્યાર પછીના 3 આંકડા મૂકીએ અને બીજું અલ્પવિરામ એટલે કે આવશે 049 પહેલાં આવશે બીજું અલ્પવિરામ. હવે આપણે એને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ એને આપણે શબ્દમાં લખીએ તો આ મુજબ થશે કે 48,49,831. તો અહીંયા આપણે શું કર્યું કે સૌપ્રથમ જે સંખ્યા અંકમાં આપેલી છે એમાં યોગ્ય જગ્યાએ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ અલ્પવિરામ મૂક્યો અને ત્યારબાદ આપણે એને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ શબ્દોમાં લખી. તો અહીંયા સુધી રાખીએ મિત્રો. ફરી આપણે આવતા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.